ની ચિબોટા નદી પાસેનો રસ્તો ધોવાઈ ગયો। સંજેલીમાં ધોધમાર વરસાદને પગલે રસ્તાઓનું ધોવાણ થયું। વરસાદે તંત્રની કામગીરીની પોલ ખોલી નાખી। રસ્તાનું ધોવાણ થતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। તસવીરોમાં જોઈ શકાય છે કે વરસાદે તંત્રની કામગીરીની કેવી રીતે પોલ ખોલી નાખી હતી। રસ્તાનું ધોવાણ થઈ ગયું। અહીંયા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। આખો રસ્તો ધોવાઈ ગયો છે। પીછેડાની ચિબોટા નદી પાસેનો આ રસ્તો છે જે ધોવાઈ ગયો। હવે ગોધરાથી તસવીર આવી રહી છે। ગોધરા શહેરમાં વહેલી સવારથી જ મેઘરાજાની પધરામણી થઈ। દરમિયાન કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે પાણીનો જમાવડો જોવા મળ્યો। ગોધરાની પોલીસ ચોકી અને શાંતિનિવાસ સોસાયટીના પ્રવેશ દ્વાર પાસે પાણીના યોગ્ય નિકાલના અભાવે ઢીચણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। સોસાયટીના પ્રમુખે પાલિકાને જાણ કરતા હંગામી ધોરણે જેસીબી વડે પાણીનો નિકાલનો માર્ગ બનાવવામાં આવ્યો। જો વધુ વરસાદ વરસે તો પાણી ભરાઈ જવાની શક્યતાઓ સેવાઈ રહી છે। ગટરનો યોગ્ય નિકાલ નથી અને નાળું નીકળ્યું છે। નવી પાઇપો ઊંચી નાખેલી હોવાથી પાણી નિકાલ થતો નથી એટલે નાળું મોટું કરવામાં આવે અને શાંતિ સોસાયટીની ગટરો જે મંજૂર થઈ છે ગઈ સાલ 27 લાખનો એ ટેન્ડર 3 વાર બહાર પડી ગયું પણ કોઈએ બિલ્ડ ન કરી હોવાથી કામ બધું છે તો ગટરની વ્યવસ્થા ગટરનું કામ સત્વરે શરૂ થાય તો પાણી નિકાલ સરળ થઈ શકે। આ નીચાણવાળો વિસ્તાર હોવાથી બધું જ પાણી આવતું હોય છે। પાણીનો નિકાલ થયો છે। જો વધુ વરસાદ વરસે તો સોસાયટીમાં આ સ્થળે વધુ પાણી ભરાવાની શક્યતાઓ પણ નકારી શકાય એવી નથી। ત્યારે નગરપાલિકા દ્વારા હાલ વરસાદે વિરામ લીધો છે। એવા સંજોગોમાં જે સ્થળોએ યોગ્ય પાણીનો નિકાલ નથી ત્યાં પાણી નિકાલનો માર્ગ કરવામાં આવે એવું શહેરીજનો ઈચ્છી રહ્યા છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ। તો સાબરકાંઠાના પ્રાંતિજથી આ તસવીરો આવી રહી છે। પ્રાંતિજમાં ભારે વરસાદ જે પડ્યો છે તેના કારણે સોસાયટીઓમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા। જે બાદ ધારાસભ્ય અને અધિકારીઓએ સોસાયટીની મુલાકાત પણ લીધી હતી, લોકો સાથે વાતચીત કરી હતી। ગઈકાલે શાંતિનાથ અને વૃંદાવન સોસાયટીમાં કેડસમાં પાણી ભરાયા। જે બાદ પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, મામલતદાર અને ચીફ ઓફિસર સ્થળની મુલાકાતે પહોંચ્યા હતા। તો સાબરકાંઠાના હિંમતનગરમાં પડેલા ધોધમાર વરસાદને પગલે વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો। ભારે વરસાદના કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું। ભારે વરસાદને પગલે જીઆઈડીસીમાં ઢીચણસમાં પાણી ભરાયા। મિલોમાં વરસાદી પાણી ફરી વળતા ઘઉં અને દાળનો જથ્થો પલળી ગયો। સંચાલકને લાખોનું નુકસાન પહોંચ્યું। વરસાદી પાણીમાં નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે લોકોમાં પણ ભારે રોષની લાગણી છે। તમે જોઈ શકો છો જીઆરડી કેટલું પાણી ભરાઈ ગયું છે। આમાં દાળને નુકસાન થયેલું છે, ઘઉંને નુકસાન થયેલું છે। જે વસ્તુ ખાવાની વસ્તુ છે એ કશું કામમાં લાગતો નથી, એ ફેંકવા સિવાય કોઈ રસ્તો નથી। સાબરકાંઠાના હિંમતનગરમાં ભારે વરસાદને પગલે હાથમતી નદીમાં નવા નીરની આવક થઈ છે। કુંપ, હમીરગઢ, જાંબુડી જતા રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા। કોઝવે પર પાણી ભરાઈ જતા અવરજવર બંધ કરવાની નોબત આવી। વાહન ચાલકો, સ્થાનિકો અને ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળે તો હિંમતનગર પ્રાંતિજ હોય કે તલોદ હોય ત્યાં ધોધમાર વરસાદ સહિત ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળ્યો હતો। સરેરાશ જોવા જઈએ તો 2 ઇંચથી લઈને 5 ઇંચ જેટલો વરસાદ 5 થી 6 ઇંચ જેટલો વરસાદ 3 તાલુકામાં વરસ્યો હતો, જેને કારણે શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા। તો આ હિંમતનગરની જે હાથમતી નદી છે એ પ્રથમવાર જીવંત બની છે અને પ્રથમવાર જ નદીમાં ભારે વરસાદને લઈને પાણીનો પ્રવાહ વધ્યો છે, જેના કારણે મહેતાપુરાને જોડતું જે કોઝવે છે એ કોઈ ન્યાયબંધીથી મહેતાપુરાને જોડતું એ કોઝવે ઉપરથી વરસાદી પાણી ફરી વળતા અત્યારે હાલ તો પોલીસ દ્વારા એ કોઝવે પર અવરજવર બંધ કરાવી છે। ખાસ કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે બંદોબસ્ત ગોઠવી બંને સાઈડ બેરિકેડ મૂકી રસ્તો બંધ કર્યો છે। તો આ પાણીના કારણે ખેડૂતોને પણ ચોક્કસપણે ફાયદો થઈ શકે તેમ છે, કારણ કે જે નદી કિનારાના જે ગામડાઓ છે તે ગામડાઓના ખેડૂતોને સિંચાઈ માટે અને જે કુવાના જળસ્તર પણ ઊંચા આવે તેનાથી ખેડૂતોને ફાયદો થઈ શકે તેમ છે। કિશન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા। સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના વામોજમાં ભારે વરસાદથી ડાયવર્ઝન ધોવાઈ ગયું। નવા બની રહેલા ગરનાળાનું આખું ડાયવર્ઝન પાણીમાં વહી ગયું। દેસાસણ સહિતના 6 થી 7 ગામના લોકોને હિંમતનગર આવવા માટે મુશ્કેલી પડી રહી છે। સ્કૂલોમાં અભ્યાસ કરતા બાળકોને પણ મુશ્કેલી ઊભી થઈ છે। સાબરકાંઠા જિલ્લામાં સોમવારે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી। હિંમતનગર અને પ્રાંતિજમાં સૌથી વધારે વરસાદ થયો।
પ્રાંતિજ તાલુકાના નિકોડિયા અને છાદરડા ગામની સીમમાં પાણી ભરાવાના બનાવો સામે આવ્યા. ખેતરમાં પાણી જ પાણી જોવા મળ્યું. ખેતરો જાણે જળાશયમાં ફેરવાઈ ગયા, જેના લીધે ખેતરનો પાક તમામ નષ્ટ થઈ ગયો. નિકોડિયા સહિતના ગામોમાં પસાર થતી નદીના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું. ખેડૂતોને બેવડો માર પડ્યો. વાવેતરનો ખર્ચો માથે પડતા ખેડૂતોની હાલત કફોડી બની. ત્યારે તંત્ર સર્વે કરી સહાય આપે તેવી ખેડૂતોને આશા છે. છાદરા અને નિકોડિયાના ખેતરો બોટ બની ગઈ છે. તેમના પાકનું પણ ભરપૂર નુકસાન છે. આજુબાજુ જવા માટે ખેતરમાં ફૂલ પાણી ભરાયેલું છે. સમજણ આવી ત્યાં સુધી તો મેં આ બીજી વાર જોયું છે પાણી આટલું આવ્યું. એકવાર આવ્યું હતું પહેલાં, હું નાનો હતો 10 વર્ષનો ત્યારે. લગભગ ખેડૂતોને જે ખેતરો બધા ડૂબી ગયા છે એ બધા મગફળીઓ પાકશે નહીં અને એનો બગાડ થશે. નદી ઉભરાવાને કારણે લગભગ અમારા ગામમાં મગફળી અને કપાસનું વાવેતર છે. એમાં 90% 99% લગભગ મગફળીનું છે. લગભગ કેડ સમા પાણી છે અને પરિસ્થિતિ ખૂબ ગંભીર છે અને આર્થિક નુકસાન ખૂબ જ ખેડૂતોને થઈ રહ્યું છે. સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો હતો અને વરસાદી માહોલને લઈને ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. વાત કરવામાં આવે તો હિંમતનગર, પ્રાંતિજ અને તલોદ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સરેરાશ 2 ઇંચથી લઈને 5 થી 7 ઇંચ જેટલો વરસાદ સરેરાશ વરસ્યો હતો, જેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે હાલ જે આ બેટ સ્વરૂપે જે દેખાતા એ તમામ ખેતરો હતા, પરંતુ અત્યારે ખેતરોમાં વરસાદી પાણી ગરકાવ થઈ જવાને લઈને આ રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ખેતરો નદી અથવા તો તળાવ જેવા લાગી રહ્યા છે. ખાસ કરીને અહીંયા જે પાસમાં નજીકમાંથી એક નદી પસાર થતી તે નદીનું વહેણ બદલાવીને જે અહીંયા ખેતરોમાં ઘૂસી જતા આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અને ખેડૂતો, ખાસ કરીને અહીંયા ખેડૂતો જે મગફળી અને કપાસની ખેતી કરતા હતા અને પશુ ખેતી ઉપર નપતા હતા, પરંતુ અત્યારે હાલ તેમની મગફળીઓ પણ વરસાદી પાણીમાં તણાઈ ગયા છે, જેના કારણે ખેડૂતોને આર્થિક અને નુકસાન થઈ શકે તેવા નમાઈ રહી. કચ્છ જિલ્લામાં આજે રેડ એલર્ટ આપવામાં આવેલું છે. સવારથી વરસાદી માહોલ જામ્યો છે. અબડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ આગાહીની વચ્ચે આજે સવારથી જ વરસાદનું આગમન થયું છે, જેમાં કોઠારા, ડુમરા વિસ્તારમાં વરસાદ પડ્યો. સમગ્ર કચ્છ જિલ્લામાં ભારે ગરમી અને ઉકળાટ વચ્ચે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું. કેટલાક વિસ્તારોમાં સવારથી જ મેઘમહેર થઈ રહી છે. અબડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. આવી રહી છે તસવીર. પાટણમાં પણ આજે સવારથી જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી. પાટણના મોટા ભાગના તાલુકામાં વરસાદ ખાબક્યો. પાટણ રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયા. વરસાદી પાણી અને ગરનાળામાં પાણી ભરાયા. નોકરી ધંધાથી અને સ્કૂલે જતા વિદ્યાર્થીઓ અટવાઈ ગયા. ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો પણ અટવાયા. પાટણ શહેરના હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. તો ઉત્તર ગુજરાતમાં આજે પણ વરસાદનું રેડ એલર્ટ છે. ઉત્તર ગુજરાતના તમામ મોટાભાગના જિલ્લાઓમાં રેડ એલર્ટ એટલે કે ભારેથી ભારે વરસાદ આજે થઈ શકે છે. રેલવે ગરનાળાથી આ તસવીરો આવી રહી છે. એક્સક્લુઝિવ તસવીરો આપને બતાવી રહ્યા છે, કારણ કે આ જે ગરનાળું છે ત્યાંથી મોટા ભાગે ટ્રાફિક વ્યવહાર છે એ અહીંયાથી સંચાલિત થતો હોય છે. પાટણ જિલ્લામાં સવારે 10 વાગ્યા સુધી રેડ એલર્ટ છે. જિલ્લામાં બીજા દિવસે પણ વરસાદી માહોલ છે. જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદ જામ્યો છે. પાટણ, સિદ્ધપુર, સાંતલપુર, શંખેશ્વર અને સમી સહિતના તમામ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જિલ્લામાં ક્યાંક ધીમી ધારે પડી રહ્યો છે તો ક્યાંક મધ્યમ વરસાદ છે. વરસાદી માહોલથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. તો બે અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે. એક્સક્લુઝિવ તસવીરો ગરનાળાથી આવી રહી છે. ફોનલાઈન પર જોડાયા છે સંવાદદાતા અશરફ જટ. અશરફ, પાટણમાં જે રેલવે ગરનાળાથી જે તસવીરો આવી રહી છે, હાલ બીજા કયા કયા એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ ગયા હોય અને બાકીના તાલુકાઓની સ્થિતિ શું? બિલકુલ, સમગ્ર જિલ્લામાં વહેલી સવારથી જ મેઘમંડાણ જોવા મળી રહ્યું છે. પાટણવાસીઓ અને ખેડૂતો જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા તે રાહનો અંત આવે છે, પરંતુ ખેડૂતો એક બાજુ ખુશ છે, પરંતુ જે રીતે જે કાયમી જે નીચાણા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા છે, જે રીતે રેલવે અંડરપાસ હોય કે કોલેજ ગરનાળો હોય સહિત જે વિસ્તાર છે, જે હાઈવે વિસ્તાર છે, જે કાયમી પાણી ભરાવાની સમસ્યાઓ યથાવત રહી છે, પરંતુ પાલિકા નક્કર કામગીરી કરી શકી નથી. ત્યારે દ્રશ્યો દેખાય છે જે શહેરના પ્રથમ રેલવે ગરનાળાના છે, જ્યાં વહેલી સવારે જે વરસાદ વરસવાના કારણે કમરથમા સુધી સામે આવે છે, જેના કારણે વાહન ચાલકોને ત્યાંથી પસાર થવું મુશ્કેલ પડે છે, કારણ કે વાહનો પસાર થવાની સાથે જ વાહનો ખોટવાઈ રહ્યા હતા. બીજી બાજુ વહેલી સવારનો સમય જ વરસાદ ચાલુ થતા વેપારીઓ અને સરકારી નોકરીએ જતા કર્મચારીઓ પણ અટવાયા હતા. ચોક્કસ કહીએ કે અન્ય તાલુકામાં નદી નાળાઓમાંથી પણ અત્યારે વરસાદી પાણી વહેવા લાગ્યા છે. એટલે કહીએ કે જે ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા જે વરસાદની તે રીતે જ વરસાદ બે દિવસથી પડી રહ્યો. એટલે કહીએ કે વાવણી જે કરેલા પાકોને ચોક્કસ જીવનદાન મળશે અને સારા વરસાદના કારણે ચોમાસું સિઝન ચોક્કસ ખેડૂતોને પડશે તેવી આશાઓ ખેડૂતો સેવી રહ્યા છે. પંકજ. જી અશરફ, આભાર માહિતી આપવા માટે.
તો બે અલગ અલગ તસવીરો આવી રહી છે પાટણથી. સવારથી જ વરસાદી માહોલ બરાબર જામ્યો છે અને જે ગરનાળાની અંદર તમે જોઈ શકો છો કે પાણી એટલું ભરાઈ ગયું છે કે અવર જવરમાં લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. વાહન વ્યવહાર અહીંયા અટવાયો છે. તો સવારથી જ અહીંયા ભારે વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ ભારે વરસાદનું એલર્ટ છે. વહેલી સવારથી દ્વારકાના ખંભાળિયામાં મેઘરાજાની બેટિંગ જોવા મળી. ખંભાળિયા શહેરમાં સવારથી ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. સવારે 2 કલાકમાં ખંભાળિયામાં 2 ઇંચ વરસાદ થયો. વહેલી સવારથી મેઘરાજાની તોફાની બેટિંગથી રસ્તાઓ પર પાણી જોવા મળ્યું. ખંભાળિયામાં ખાબકેલા ધોધમાર વરસાદથી શહેરના રસ્તાઓ પર પાણી વહેતા થયા. સોની બજાર, લુહારસાડ, મોચીસાડ, નગરગેટ, જોધપુર ગેટ સહિતના વિસ્તારોમાં પાણી વહેતા થયા. ખંભાળિયામાં 4 દિવસના વિરામ બાદ મેઘરાજાની ફરી એકવાર તોફાની બેટિંગ જોવા મળી છે, જેથી શહેરના રસ્તાઓ પર ધસમસતા પાણીના પૂર વહેતા થયા. વધુ માહિતી સાથે દ્વારકાથી સંવાદદાતા મુકુંદ મુકરિયા જોડાયા છે. મુકુંદ, દ્વારકા જિલ્લામાં માત્ર ખંભાળિયામાં જ ધોધમાર વરસાદ છે કે પછી અન્ય તાલુકામાં પણ છે? જી પંકજ, વાત કરીએ તો વહેલી સવારથી જ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને વાત કરીએ તો ખંભાળિયા શહેરમાં લુહારસાડા, મોચી બજાર, નગરગેટ, જોધપુર ગેટ સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. મુખ્ય બજારોમાં ધસમસતા પાણીના પૂર વહેતા જોવા મળ્યા હતા. 4 દિવસના વિરામ બાદ ખંભાળિયામાં ફરી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી હતી. ખાસ કરીને દ્વારકાની વાત કરીએ તો દ્વારકા શહેરમાં પણ 1/2 ઇંચ જેટલો વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. પંકજ. જી મુકુંદ, આભાર માહિતી આપવા માટે. તો ખંભાળિયામાં ફરી એકવાર ધોધમાર વરસાદ શરૂ થયો છે. આજે 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને મુખ્ય માર્ગો છે એ જળમગ્ન બન્યા છે.